નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા જે આણંદ જિલ્લાની વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે, આ સંસ્થાને 23 જિલ્લા અને 5 તાલુકામાંથી આજ રોજ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આપણી સાથે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. આપણે તેમને સીધી જ વાત કરીશું કે આ એવોર્ડ તેમને શા માટે મળ્યો. નમસ્તે સૌને, જય હિન્દ. અમારી રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા એ રાષ્ટ્રીય નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ રાષ્ટ્રભરમાં ફેલાયેલી એક બહુ વિશાળ, રાષ્ટ્રભરમાં સૌથી મોટી બ્લાઇન્ડ લોકો માટે સેવા કરતી સંસ્થા છે. એની જે ગુજરાત રાજ્ય શાખા, એની 23 જિલ્લા શાખાઓ અને 5 તાલુકા શાખાઓ, એમાં દર વર્ષે જે શાખાનું કામ ઉત્તમ હોય તેની નોંધ લઈ અને રાજકોટ ખાતે આ એવોર્ડ આપવામાં આવે છે. અને એને આધારે અમને એ મૂલ્યાંકનના આધારે આ એવોર્ડ અમને મળેલ છે. મહેન્દ્રભાઈ, 23 જિલ્લાઓ અને 5 તાલુકાઓમાં સંસ્થાઓ ચાલે છે, પણ તમારી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવીને તમને જે એવોર્ડ આપવામાં આવ્યો છે, એવોર્ડમાં શું શું આપવામાં આવ્યું છે? એવોર્ડમાં અમને એક તો 25,000 રૂપિયાનો રોકડ ચેક આપવામાં આવ્યો છે. બહુ સરસ સર્ટિફિકેટ અમને પ્રશસ્તિ પત્રક તરીકે આપવામાં આવ્યું છે અને સોલ ઓડાડીને અમને સન્માન કરવામાં આવ્યું છે. અત્યારે કેટલા છોકરા છોકરીઓ આપની સંસ્થામાં અહીંયા લાભ લઈ રહ્યા? અમારે ત્યાં આ વર્ષે 70 દીકરા દીકરીઓનું એડમિશન છે. એમાંથી મોટે ભાગે 65ની આસપાસની સંખ્યા કાયમી હાજર રહેતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ તમારા સંગીત ક્ષેત્રે જોડાયેલા છે, મ્યુઝિક સાથે જોડાયેલા છે અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા છે. શું કહેશો? આ દીકરા દીકરીઓનું સંગીત પ્રત્યેનું જે રુચિ એટલી સરસ હોય છે અને કુદરતી એમને બક્ષિસ કહો કે એમની અથાગ મહેનતનું પરિણામ, એ લોકો ખૂબ સરસ સંગીત ધરાવતા હોય છે. અમે અમારી જે સંગીત સ્ટ્રીમ ઓર્કેસ્ટ્રા ફોર્મ કરી છે, એનું નામ આપ્યું છે બ્લાઇન્ડ બીટ્સ, અને એની ટેગલાઇન છે સુર જો દ્રષ્ટિ બન જાય. અમે હમણાં જ લગભગ 10 પ્રોગ્રામ કર્યા છે અને જ્યાં બી જઈએ ત્યાં દાતાઓ કે જે કોઈ પણ શ્રોતાઓ હોય, બધા જ અહોભાવથી ઝૂમી ઉઠે છે. મહેન્દ્રભાઈ, અત્યાર સુધી આ સંસ્થાને કેટલા એવોર્ડ મળ્યા? આમ જોવા જઈએ તો આ સારો કહેવાય એવો પહેલો એવોર્ડ છે. મારો પોતાનો આ છે ને એવોર્ડ અમને સામેથી મળ્યો છે. ઘણીવાર અમને સામેથી કાર્ય માટે લોકો ભલામણ કરતા હોય કે તમે ફોર્મ ભરો, પ્રમુખ તરીકે ભરો, પણ મારી માન્યતા થોડી જુદી રહી છે હંમેશા. મેં પોતે એવો સંકલ્પ કરેલો છે, હું પ્રમુખ તરીકે ક્યારેય મારા માટે હું એવોર્ડનું ફોર્મ નહીં ભરું. એટલે આ બધાથી પર રહેલો છું, પણ આ સામેથી અમને બોલાવીને આપવામાં આવે છે. સંસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે? સંસ્થામાં ગુજરાત આખામાંથી જે દીકરા દીકરીઓને આણંદ વિદ્યાનગરમાં ભણવું છે, એમના માટે અમને હોસ્ટેલની, એમની ફીસની, એમનું ફૂડ છે, એમનું મેડિકલ, તમામ ફ્રી સેવાઓ આપીએ છીએ. આ સિવાય જિલ્લાના દિવ્યાંગો માટેની અન્ય જે કંઈ જરૂરિયાતની સેવાઓ હોય તે અમે સુલભ કરાવીએ છીએ. અહીંયા અમે મેડિકલ ચેકઅપ, આઈને લગતા કેમ્પ કરીએ છીએ, અમે સિલાઈ મશીનના કેમ્પ કરીએ છીએ, બ્રેઇલ ટીચિંગના કેમ્પ કરીએ છીએ. અમે ગયા વર્ષે જ અમે સ્ટેનોગ્રાફીના કેમ્પ કર્યા હતા. જે દીકરા દીકરીઓને જીપીએસસીના ક્લાસીસ કરવા છે, એમને વિનામૂલ્યે અહીંયા વર્લ્ડ ઇનબોક્સના માધ્યમથી એ લોકો અમને ફ્રી સેવા આપે છે, તો એના માધ્યમથી અમે કરાવડાવીએ છીએ. મહેન્દ્રભાઈ, આ સંસ્થાના દીકરા દીકરીઓ રાજ્ય લેવલે કોઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે? હા, ઘણીવાર અમારે જે આ સ્પેશિયલ ખેલ મહાકુંભ હોય છે અને પેરા સ્પોર્ટ્સ હોય છે, એની અંદર લગભગ દર વર્ષે એકાદ તો દીકરા દીકરીમાંથી કોઈ ઝળકતું હોય છે. અમારી ક્રિકેટ ટીમ સ્ટેટ સુધી જઈ આવેલી છે, લગભગ 3 વાર જઈ આવી છે. એક દીકરી છે અમારી રાજ્ય કક્ષાએ ભૂતકાળમાં રસોઈ સ્પર્ધામાં જીતેલી છે. આ દીકરીઓ રસોઈ સ્પર્ધામાં, સંગીત સ્પર્ધામાં, ગરબા સ્પર્ધા, બધી ઇન્ટર ઇન્સ્ટિટ્યુશન સ્પર્ધાઓ થતી હોય છે, એમાં પણ પાર્ટ લેતા હોય છે. આણંદની જનતાને શું મેસેજ આપશે? આણંદની જનતા માટે મેસેજ તો શું કહું, પણ મારો પોતાનો એવો અનુભવ છે કે અમારો સમાજ એટલે આણંદ પોતાનો સમાજ અત્યાર સુધી અમને ખૂબ સરસ સહકાર રહ્યો છે અને અમારી સંસ્થા જેવી બીજી ઘણી સંસ્થાઓ પણ સારી સેવાઓ કરતી હોય છે અને આપનો સૌનો અભિગમ બહુ સરસ આવી સેવાભાવી સંસ્થાઓ પ્રત્યે હોય છે. તો અમારું પણ એક લક્ષ્ય છે. અમારા ખાંતલી મુકામે અમને લગભગ 50,000 સ્ક્વેર ફૂટ જમીન દાનમાં ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ પરિવાર તરફથી મળેલી છે અને ત્યાં પણ અમે લગભગ 71 લાખનો કામ તો પ્રોજેક્ટ તરીકે પૂરું કર્યું છે અને અંદાજે 3 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનું પ્રાઇમરી લક્ષ્ય છે, જ્યાં અમે એમના માટે સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારીને લગતા, એમ્પાવરમેન્ટને લગતા પ્રોગ્રામ્સ ચલાવીશું.
તો એના માટે વિશેષ કરીને હું અપીલ કરીશ કે જે કોઈ દાતાઓ આમાં સહયોગ કરી શકે એ અમારા માટે બહુ લાભકારક રહેશે. આવી જ અનેક અપડેટ જોવા અમારી સાથે જોડાયેલા રહો. કેમેરામેન મૌલિસ પટેલ સાથે ફ્રાન્સિસ મેકવાન, ચરોતરનો અવાજ, આણંદ.